દાહોદમાંથી સમાચાર મળી રહ્યા છે। દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેવગઢ બારિયાના ગુણા ગામે આવેલા ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ 493 જેનું વજન 169.100 કિલોગ્રામ જેની કિંમત ₹16,91,000ના ગાંજાના વાવેતર સાથે એક મહિલા સહિત 3 ઇસમોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું। ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ 493 જેનું કુલ વજન 169.100 કિલોગ્રામ કિંમત ₹16,91,000ની કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચ્ચુ સાહેબા બારિયા, ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભારત બારિયા ત્રણેય રહેવાસી ગુણિયા ફળિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ નાઓની અટકાયત કરી દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ દીપક રાવલ, દાહોદ ન્યૂઝ ટુડે। દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે, જેમાં બચ્ચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે। સર, ગાંજાનું વાવેતર કરી અને આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે 2 સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે। એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા।